તો આજે આપણે ભણવાના છીએ સમાજવાદી પદ્ધતિથી. તો સમાજવાદી પદ્ધતિ અગર આપણે જોઈશું તો એની ખામીઓ, ઓકે, એની નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો હતો. કઈ ખામી, કોની ખામી? તો કે બજાર પદ્ધતિની. સૌથી પહેલા બજાર પદ્ધતિ લાવવામાં આવી હતી. અમેરિકા એ ઘણા બધા દેશો પહેલા આઝાદ થઈ ગયો, સમથિંગ 1770ની આજુબાજુમાં. ઓકે, અને એના કારણે એ દેશે બજાર પદ્ધતિ અપનાવી હતી ને લોંગ સમય સુધી ચાલી. પણ જ્યારે એની ખામીઓ અસ્તિત્વમાં આવી તો રશિયામાં જ્યારે ઝાર રાજાઓનું શાસન ખતમ થયું એના પછી રશિયા અને ચીને એ બધા દેશોએ આ પદ્ધતિ અપનાવવાનું ટ્રાય કર્યું. સમાજવાદી આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિ તદ્દન વિરોધી, સમજી લો પ્રોપર વિરોધી. પેલામાં જેટલી પણ વસ્તુ અગર તમે યાદ રાખશો આમાં એનાથી બધી વિરોધી વસ્તુ આવશે. ત્યાં બધું પ્રાઇવેટીકરણ, તો અહીંયા બધું સરકારીકરણ. ત્યાં નફા ઉપર ફોકસ હશે તો અહીંયા કલ્યાણકારી યોજનાઓ લોકો માટે જે કરી શકાય એની પર ફોકસ હશે. તો સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધો જ આર્થિક નિર્ણય રાજ્યતંત્ર એટલે સરકાર દ્વારા લેવામાં આવે. ઓકે, અને બધા સાધનો કોની માલિકીના હોય? રાજ્યની. યાદ રાખજો, રાજ્ય વર્ગનો મતલબ અહીંયા સરકાર થાય. રાજ્ય એટલે ગુજરાત રાજ્ય કે મહારાષ્ટ્ર રાજ્ય, રાજ્ય નહીં. જ્યારે તમે અહીંયા કોઈ રાજ્યનો સંદર્ભ ભણો તો રાજ્ય મતલબ દેશની વાત થઈ રહી છે. ઓકે, આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય કરે. રાજ્ય એટલે કે એક દેશ કરે છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે. ઓકે, બધી જ વસ્તુ. જેમ કે આનું એક એક્ઝામ્પલ લેવું તો આપણા દેશમાં આપણે લઈ શકીએ ઓએનજીસી. ઓકે, ઓએનજીસી શું કરે? તો કે ભાઈ આપણે અસમમાં થઈ ગયું કે પછી મુંબઈમાં બોમ્બે હાઈ થઈ ગયું. ઓકે, આ બધી જગ્યાએથી આપણે શું કાઢીએ? અંદરથી પેટ્રોલિયમ બધું કાઢીએ. તો એનું શુદ્ધિકરણ કરવું, એના માટે જે સાધનો છે એના માટે મૂડીરોકાણ કરવું, એના સાધનોની ફાળવણી કરી, રિફાઇનરીઓ બનાવીને એનું ઉત્પાદનની વહેંચણી કરી, પેટ્રોલ પંપ સુધી પહોંચાડવું, એ બધું જ ઓએનજીસી આપણા દેશમાં કરાવ. ઇટ મીન્સ કે આપણા દેશમાં સમાજવાદી પદ્ધતિના લક્ષણો પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી જાય છે. અને પ્રાઇવેટ કંપની તો છે જ. ઇટ મીન્સ કે આગળવાળી પદ્ધતિના પણ લક્ષણો આપણા દેશમાં છે. તો સમાજવાદી પદ્ધતિના કેન્દ્રમાં નફો નહીં હતો. શું હોય? સમાજનું કલ્યાણ. મેં તમને હમણાં જ કીધું. ઓકે, હંમેશા સમાજવાદી પદ્ધતિમાં સમાજનું કેવી રીતના કલ્યાણ કરાય, કેવી રીતના એમને વધારે તમે સુવિધા આપી શકો, એની ઉપર એમનું ફોકસ રહેલું હોય છે. ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય. ઓકે, મેં તમને રશિયાનું હમણાં એક્ઝામ્પલ આપ્યું. એવી રીતના જ કે રશિયામાં બધી જ વસ્તુ ડિસાઇડ સરકાર કરે. હરેક વસ્તુની પ્રાઇઝિંગથી લઈને હરેક વસ્તુ, ટિકિટનો દર શું રહેશે એ પણ સરકારે જ ડિસાઇડ કરે. ઓકે, રાજ્ય નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. કારખાનાનો મતલબ બધા પ્રકારના કારખાના આવી ગયા. ઓકે, ગવર્મેન્ટ હરેક વસ્તુમાં ઇન્ટરફેર કરે ત્યાં, યાદ રાખજો. ઓકે, ખેતીપત્ર રાજ્યની માલિકીના હોય છે. ખેતીપત્ર કોને કહેવાય? તો ખેડૂતોને અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે, લોન માટેની કે અલગ અલગ પ્રકારની. તેમાંથી એક હોય ખેતીપત્ર. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે. પણ એ કામમાં ખાલી શું મળે? એમના વેતન. એમના માલિક બની શકતા નથી. લક્ષણો જોઈએ તો સિમ્પલ, રેડ વાળું વધારે યાદ રાખો. માલિકી રાજ્યની, સરકારની માલિકી. નિર્ણય કોણ લે? તો કે રાજ્ય લે. નફો કેન્દ્રમાં હોતો નથી. શું કેન્દ્રમાં હોય? સમાજનું કલ્યાણ એટલે કે સમાજનું હિત. કેવી રીતના તમે સમાજને વધારેમાં વધારે ફાયદો પહોંચાડી શકો એ. ઓકે, શ્રમિકોને કામના બદલામાં શું મળે? વેતન. ના કોઈ ભાગીદારી, ના તમે કંપનીના માલિક હો, તમને માત્ર ને માત્ર ત્યાં વેતન મળશે. ઇટ મીન્સ કે નોકરી એક પ્રકાર. લાભ શું છે એના? તો કે બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. જે આ મર્યાદા હતી. કોની મર્યાદા હતી? આગળની પદ્ધતિની મૂડીવાદી પદ્ધતિની મર્યાદા હતી. કે મૂડીવાદી પદ્ધતિમાં એમનું ફોકસ નફા ઉપર હોય. નફા ઉપર ફોકસ હોવાના કારણે એમને આગળ જઈને આની ઉપર પૂરેપૂરું ફોકસ બનાવી દે, મોજ શોખની વસ્તુઓ બનાવવા ઉપર. ઓકે, આ પદ્ધતિના ઉત્પાદનમાં નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. ઓકે, જેટલી જરૂરી હોય એટલો જ ઉપયોગ કરો. જ્યારે કે મૂડીવાદી પદ્ધતિમાં શું થાય કે એમનો ફોકસ નફા ઉપર હોય, તો કુદરતી સંપત્તિનું કેટલું નુકસાન થઈ રહ્યું હોય એની એમને ક્યારે પરવા હોતી નથી. કેટલો પાણીનો ઉપયોગ થઈ રહ્યો, કેટલી જમીન બગડી રહી. જેમ કે ઉદ્યોગો હોય, ઓકે, તો ઉદ્યોગમાંથી ગંદુ પાણી નીકળતું હોય તો એક સરકારી કંપની હશે એ એનું સોલ્યુશન વિચારશે કે શું સોલ્યુશન લઈ શકાય. પણ એક પ્રાઇવેટ કંપની હશે તે શું કહેશે કે ભાઈ ના, આપણે તો આ મંથનો આટલો ટાર્ગેટ, આટલી વસ્તુ બનાવવાની, એ બનાવો, જે થવું હોય થાય. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય. ઓકે, યાર, કેમ કે આવક બધાને સમાન મળશે. કેમ કે બધાને શું મળવાનું? ત્યાંથી સેલેરી મળવાની, પગાર મળવાનો. એટલે સંપત્તિ પણ વધારે કોઈ ખરીદી નહીં શકે. જે વધારે અમીર હશે બહુ જ અમીર નહીં બની શકે અને ગરીબો બહુ ગરીબ પણ થશે નહીં. ગ્રાહકોનું શોષણ થતું નથી. કેમ નહીં થતું? કેમ કે બધી જ વસ્તુ પણ ડિસાઇડ કરશે ત્યાં પ્રાઇસ સરકાર. અને અગર બધી જગ્યાએ તમે અમદાવાદમાં હો કે વડોદરામાં જાઓ, સુરતમાં જાઓ કે કોઈ બીજા રાજ્યમાં જાઓ, અગર બધી જગ્યાએ પ્રાઇસ સરખી જ છે તો તમને એટલો બધી પ્રોબ્લેમ થશે નહીં.
મર્યાદા શું છે? ઓકે, તો સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક ખામીઓ છે. હા, બધી વસ્તુમાં ખામીઓ તો હોય. ઉત્પાદનના સાધનોની માલિકી ક્યાંની હોય? રાજ્યની. રાજ્ય એટલે કે સરકારની. અને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન ના મળે. હમણાં મેં તમને સફરજનના બાગનું એક્ઝામ્પલ આલ્યું એવી રીતના કે ભાઈ ત્યાં જે લોકો કામ કરી રહ્યા એ કામ કરી રહ્યા, એમને ખબર કે દિવસ જ્યારે પૂરો થશે કે મહિનો જ્યારે પૂરો થશે ત્યારે એમની સેલેરી એમને મળવાની જ છે. તો એ લોકોનું ફોકસ એની પર નહીં હોય કે અગર બાગમાં આટલા સફરજન ઉગે છે કે આટલું ઉત્પાદન થાય ત્યારે કેવી રીતના ડબલ કરવું. સમજો પડે? કેમ કે તમને સેલેરી મળી હતી, તમે શું કામ વિચારવાનો કંપની વિશે? તમે શું વિચારશો? મારી સેલેરી મને મળી જવાની, હું ગમે એટલું કામ કરું, ઓછું કામ કરું, વધારે કામ કરું. જ્યારે મૂડીવાળી પદ્ધતિમાં એવું નહીં હોતું. ઓકે, મૂડીવાળી પદ્ધતિમાં શું હોય કે તમે જેટલું કામ કરશો એટલું જ તમારી સેલેરી વધવાના ચાન્સીસ છે, એટલા જ તમારા પદ ઉપર જવાના ચાન્સીસ છે, સાથે સાથે તમારું પ્રમોશન બી અને કંપનીને આગળ વધવાના પણ ચાન્સીસ ત્યાં હોય છે. ઓકે, સ્પર્ધા કે હરીફાઈનો અભાવ હોય. કેમ હરીફાઈનો અભાવ હોય? કે બધે બધું કોના હાથમાં હોય? રાજ્યના હાથમાં. રાજ્ય એટલે કે સરકારના હાથમાં હોય છે. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી, કેમ કે ડિસિઝન સરકાર દ્વારા લેવામાં આવે. એક વ્યક્તિ શું વિચારે છે કે એક વ્યક્તિ શું કરવા માંગે છે એની સ્વતંત્રતા ત્યાં બિલકુલ બી જળવાતી નથી. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહી. અમલદારશાહીનો મતલબ શું થાય? તો કે સરકારી અધિકારીઓ જે હોય એને અમલદાર કહેવાય. ઓકે, એમનું મતલબ એ પ્રકાર આપણા દેશમાં પણ આપણે જોઈએ છે ને અમુક વસ્તુઓમાં કે કોઈ કચેરીમાં જાઓ તો એ પ્રમાણે જ આપણે બધી વસ્તુ કરવી પડે, ના કરીએ તો આપણું કામ ત્યાં થવાનું નથી. તો જે પણ દેશમાં આ પ્રકારની સિસ્ટમ હોય સમાજવાદી, ત્યાં અમલદારશાહીનો ભય વધારે હોય. ઓકે, યાદ રાખજો. અને ત્યાં મૂડીવાદીમાં આમનો હસ્તક્ષેપ હોતો જ નહીં, કેમ કે એ બધું સેન્ટ્રલાઇઝ હોય, પોતાની રીતે એ લોકો ખુદ કામ કરતા હોય. ત્રીજી પદ્ધતિ મિશ્ર અર્થતંત્ર, જે ઇન્ડિયાની અંદર છે. ઓકે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની જે મર્યાદાઓ હતી. ઓકે, અને એના કારણે એ બંને વસ્તુને આપણે ચૂઝ કરવી ના ગમી, પસંદ કરવી ના ગમી, તેનો આપણે મધ્યમ માર્ગ પસંદ કર્યો અને એ હતો આપણા માટે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર એટલે શું થાય? તો કે આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય. જેમ કે ઓએનજીસી છે, રિલાયન્સ પણ છે ને. રિલાયન્સનું કામ શું હોય? રિફાઇનરી જ છે એમની પણ. એ પણ પેટ્રોલિયમને શુદ્ધ કરે, એમાંથી અલગ અલગ વસ્તુ બહાર પાડે, પેટ્રોલ પંપ સુધી પહોંચાડે. એ જ વસ્તુ ઓએનજીસી પણ કરે. તો આપણા દેશમાં મિશ્ર અર્થતંત્ર છે, એટલે બંને પ્રકારના કંપની રહેશે ને એકબીજાની હરીફાઈમાં પણ રહેશે. એકબીજાને હરીફ નહીં પરંતુ પૂરક બનીને, પૂરકનો મતલબ થાય કે સાથે રહીને કામ કરે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશના માલ, ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. ઓકે, જ્યારે ભારે ઉદ્યોગો, મોટા ઉદ્યોગો હોય, ઓકે, સંરક્ષણ સામગ્રીના કારખાના, જેમ કે આપણે ત્યાં જુઓ કે આપણા જેટલા બી ઇક્વિપમેન્ટ અત્યારે થઈ ગયું કે આપણી સંરક્ષણ ક્ષેત્રની જે ગન્સ થઈ ગઈ કે શિલ્ડ થઈ ગયા કે જે જેકેટ થઈ ગયા, એ અત્યાર સુધી DRDO બનાવતું હતું. DRDO એ આપણી સંસ્થા, સરકારની સંસ્થા, જે આ બધી વસ્તુ શું કહેવાય કે આપણી સેનાને પૂરી પાડતી હતી. પણ હમણાં 2-3 વર્ષથી સરકારે બીજી 2-3 કંપનીઓ જેમને કોન્ટ્રાક્ટ આપ્યા, જે પ્રાઇવેટ, જે આ કામ આપણા માટે પણ હવે કરશે. ઓકે, તો હવે ધીરે ધીરે આપણે પણ ખાનગી ક્ષેત્ર તરફ થોડા જઈ રહ્યા છીએ. ઓકે, પણ આપણા દેશમાં હજી પણ મિશ્ર અર્થતંત્ર છે, એવું યાદ રાખો. જે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી. આજે જો રેલવે પ્રાઇવેટ, આપણે ત્યાં નહીં પ્રાઇવેટ, હે ને, પણ અગર તમે અમેરિકામાં જાઓ તો રેલવે ત્યાં પ્રાઇવેટ. ઓકે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરેની પાયાની ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની છે. ઓકે, તો અમુક માલિકી જે હશે એ વ્યક્તિગત કે ખાનગીની હશે, અમુક માલિકી રાજ્યની હશે, અને આ બંને જ્યાં મિશ્ર થઈ જાય એને કહેવાય મિશ્ર અર્થતંત્ર. ઓકે, બંને પ્રકારની વસ્તુ એક જ દેશની અંદર આપણને જોવા મળે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર નહીં હોતા. ઓકે, કે પછી સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મૂકવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું એમ કે જ્યારે શાકભાજીની બધીની પ્રાઇસ વધી જાય તો સરકાર હસ્તક્ષેપ કરીને એની પ્રાઇસ ઘટાડવાની કોશિશ કરે છે. જોકે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન, જે વસ્તુ ના ઉગવી જોઈએ, જેમ કે ગાંજો થઈ ગયો કે પછી દારૂ થઈ ગયું, જેમ કે ગુજરાતમાં દારૂ બેન છે કે એવી રીતના, તો એની પર ઊંચા કરવેરા, ગુટકા થઈ ગયું, તમાકુ થઈ ગયું, ઓકે, સિગરેટ થઈ ગયા, બધા પર ઊંચા કરવેરા. એ રિયલિસ્ટિકલી બને 0.10 પૈસામાં, અને દુકાનમાં વેચાય 17 કે 20 રૂપિયાનું, ખબર નહીં કેટલા વેચાય, પણ એટલામાં વિચારે એની પર ટેક્સ 18 રૂપિયા ટેક્સ હશે. અગર એ વસ્તુ 20 રૂપિયાની તો 2 રૂપિયા તો ખાલી એની બનવાની કોસ્ટ, 18 રૂપિયા સરકાર ટેક્સ લગાવે. અને સરકારનું એવું કહ્યું કે અમે ટેક્સ કેમ લગાવીએ કે ભાઈ લોકો ખરીદે નહીં એટલા માટે. હવે લોકો અહીંયા એવું પણ કહે કે ભાઈ સરકાર બેન કેમ નહીં કરી દેતી, પણ એને બેન ના કરી શકાય. ઓકે, મને પોતાના એક વિષય થયો તો આઈ થિંક 3 મહિના પહેલા, પછી મેં થોડું શોધ્યું તો મને ખબર પડી કે સાચી વાત, ગુજરાતમાં દારૂ બેન, હે ને,
તો બી આપણે જોઈએ કે ઘણા બધા કેસો બની જાય. તો જ્યારે કોઈ વસ્તુને સંપૂર્ણપણે બેન કરવામાં આવે તો એની વિરોધી વસ્તુઓ ઊભી થઈ જાય, પછી ઊંધી રીતે વેચાવા ચાલુ થઈ જાય, હે ને. પછી એની પ્રાઇસિંગ તો રહેવાની જ વધવાની, પણ સાથે સાથે ગુપ્ત રીતે વેચાય. અગર મારવાનું ગુજરાતમાં તમાકુના બધી વસ્તુ બેન કરશે ને તો બી વેચાશે, બસ ખાલી બહાર નહીં વેચાય પણ ગુપ્ત રીતે વેચાતી રહેશે. તે સરકાર માટે મોટો પ્રશ્ન બની રહે કે તમે કોઈ વસ્તુ બેન કરો અને એને તમે અગર રેગ્યુલેટ નહીં કરી શકતા, સંભાળી નહીં શકતા, તો પછી એ વધારે પ્રોબ્લેમેટિક વસ્તુ બને. એટલા માટે સરકાર જલ્દી વસ્તુને બેન નહીં કરતી, ઓકે. ટેક્સ નાખવાનું વધારે એમને સારું લાગે. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય સરકાર સબસિડી અને કરવેરામાં રાહત આપે, ઓકે. જેમ કે અહીંયા સાણંદ જશો તો સાણંદમાં અત્યારે નહીં પણ જ્યારે ટાટા કંપની આવી કે એની પહેલાં ઘણી બધી કંપનીઓ આવી હતી, તે બધી કંપનીઓ સ્થાપવા માટે સરકાર શું કીધી કે અમે તમને વીજળી પૂરી પાડીશું, પાણી પૂરી પાડીશું, 5 વર્ષ સુધી અમે તમારી પાસેથી ટેક્સ નહીં લઈએ કોઈ પણ પ્રકારનો, ઓકે. તમે ત્યાં કારખાનું નાખશો, અમે તમને સબસિડી આપીશું, સામે પૈસા આપશું થોડા, ઓકે. અને 5 વર્ષ પછી અમે તમારી જોડેથી કરવેરો કે ટેક્સ કે પાણીના જે બી બધા પૈસા એ લઈશું. તો આ પ્રકારે શું થાય કે વિદેશી કંપનીઓ થઈ ગઈ કે બીજા રાજ્યની કંપની આપણા દેશમાં આવે, આપણા રાજ્યમાં આવે અને કામ કરે. તો આ પ્રકારના પણ ઇનિશિયેટિવ સરકાર લેતી હોય. આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે અને ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ બંને પ્રકારનું, કે ઓએનજીસી એક એક્ઝામ્પલ માઇન્ડમાં રાખવું, પરીક્ષામાં લખવાની પણ માઇન્ડમાં રાખવું ને તમને ખ્યાલ રહે કે તમે શું ભણી રહ્યા હો, રિયલમાં એનો ક્યાં વપરાશ છે. તો ઓએનજીસી, રિલાયન્સ એક ખાનગી કંપની, ઓએનજીસી એક સરકારી કંપની, અને આ તો 2 એક્ઝામ્પલ, આવા તમને હજારો એક્ઝામ્પલ મળી જશે ઇન્ડિયાની અંદર. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલું બધું મતલબ આ તો હજી સુધીમાં પૂછ્યું નહીં, પણ આ જરૂર પૂછાય. ભારત અને ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. તમને પૂછશે, આઈ થિંક લાસ્ટ યર સ્કૂલની એક્ઝામમાં પૂછ્યું તો, ઓકે, કે ભારતમાં કયું અર્થતંત્ર જોવા મળે છે? મિશ્ર, ઓકે. રશિયા પણ યાદ રાખવું, અમેરિકા પણ યાદ રાખવું, પૂછે છે. તો આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો, પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ નહીં જોવા મળતી, ના તમને સમાજવાદી પદ્ધતિ જોવા મળશે. બધા દેશો જેમ પોતાની જરૂરિયાતો ઉદ્ભવતી જાય એમ ધીરે ધીરે બદલાતા જઈ રહ્યા. અને જેમ કે આપણે ત્યાં બી હવે પ્રાઇવેટાઇઝેશન થોડું વધી રહ્યું, કેમ કે જરૂરિયાત છે એની. અગર બધી વસ્તુ સરકારના હાથમાં હશે તો સરકારનું કામ જે છે મુખ્ય ઓર્ગેનાઇઝ કરવું, ઓકે, ગવર્નન્સ કરવું, એ નહીં કરી શકે સરખી રીતે. તો બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર તમને જોવા મળે છે, ઓકે. યાદ રાખજો. મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે. કેવી ખામીઓ? તો કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ. સંકલન ના અરે સંકલન મતલબ થાય કે જે ડિસિઝન્સ ઉપરથી લેવામાં આવે નીચેવાળા ના આવવાના, નીચેવાળાને જે કામ કરવાનું ઉપરવાળાને ના સાંભળતો, આ બધા પ્રકારની પ્રોબ્લેમ. આર્થિક નીતિઓમાં અસાતત્યતા, ઓકે. જે ગવર્મેન્ટે નીતિ બનાવી, જે નિયમો બનાવે એને ફોલો ન થતા હોય, ઓકે. પ્રાઇવેટ કંપની, જેમ કે અત્યારે જ કાલના જ ન્યૂઝપેપરમાં હતું કે સાબરમતી નદીની અંદર હજી પણ ગટરનું પાણી છોડવામાં આવે, કે જે ફેક્ટરીઓ હોય એમનું ગંદુ પાણી સાબરમતી નદીની અંદર છોડ દે, એક પાઇપ કનેક્ટ કરી દે ને બધું પાણી સાબરમતી નદીમાં જતું હોય. હાઈકોર્ટે ઘણી વખત કીધું, નહીં સાંભળતા, ઓકે. તો વસ્તુ ત્યાં. આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક વિકાસનો ઘણો નીચો દર જોવા મળે. ઉપરથી હતા યુદ્ધનો એ બધી પરિસ્થિતિ હોય એટલે અત્યારે તો વધારે ડાઉન થઈ રહ્યો ડે બાય ડે, ઓકે. વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. એનું રીઝન બી કેમ કે બંનેનું અગર સારી વસ્તુ સમાવેશ છે, અગર સમાજનું કલ્યાણ પણ ઈચ્છે અને સાથે સાથે નફો પણ ઈચ્છે, તો પછી આર્થિક વિકાસનો દર થોડો નીચો રહેવાનો, ઓકે. તો અહીં થાય છે આપણું ચેપ્ટર 15 પૂરું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.